મારા ફાધરની એવી વાત હતી કે આ ક્ષેત્રમાં શિક્ષણમાં કંઈક કામ થાય. હળવદમાં જ્યારે અમે 2000ની સાલમાં સંસ્થા ચાલુ કરી ત્યારે બહુ શૈક્ષણિક ખાનગી સંસ્થાઓ તો હતી નહીં, પણ બહુ પછાત તાલુકામાં આવતું હતું હળવદ. આજે હળવદમાં કે કેજીથી પીજી સુધીના મોટાભાગના અભ્યાસક્રમો ચાલે છે અને સારામાં સારી ઘણી બધી એવું માનીએ કે 12-15 શૈક્ષણિક સંસ્થાઓ હળવદમાં કામ કરી રહી છે. અમે એવો પ્રયત્ન કરીએ કે અમે કોમર્શિયલ ન થઈ અને શિક્ષણમાં આપણે નવી વ્યવસ્થાઓ અહીં આપી, જેથી કરીને હળવદ વાસીઓને બહાર ન જવું પડે, આર્થિક બોજો ન પડે અને આપણે આપણા આંગણામાં. હળવદ એટલે આમ જોઈએ તો બ્રાહ્મણોની નગરી અને આ કામ છે એ બ્રાહ્મણોનું કામ છે. તો હળવદ આ છોટા કાશીમાં એવી વ્યવસ્થાઓ ઊભી થતી જાય કે હળવદના લોકો અહીં જ ભણી શકે. આ ગુરુકુલ એટલે સાહેબ આમ જોઈએ ને તો એક ગામડું છે. અમે કહીએ છીએ મહર્ષિ ગુરુકુલ મારું ગામડું. એમાં હવે શિક્ષકો ક્વોલિફાઈડ આવ્યા, યુવાનો આવ્યા અને એમાં વાતાવરણ બદલતું જાય છે. આમ જોઈએ તો આ સંસ્થાને અમે એક માતૃ સ્વરૂપ તરીકે આ જમીનને, આ ધરતીને સ્વીકારી કે અમે આ પૈસા કમાવાનું સાધન ન બનવા દેતા. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. અત્યારે અમે હળવદમાં છીએ. હળવદમાં મહર્ષિ ગુરુકુલ આવેલું છે. આ વિદ્યાધામ છે, શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થાના ચેરમેન શ્રી રજનીભાઈ સંઘાણી સાથે અમે સંવાદ કરી રહ્યા છીએ. રજનીભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. હળવદમાં આવેલું આ વિદ્યાધામ, જેનું નામ છે મહર્ષિ ગુરુકુલ, અને તમે એના મોભી છો, તમે ચેરમેન છો આ સંસ્થાના. મારે રજનીભાઈ પહેલો સવાલ તમને એ પૂછવાનો કે આ સંસ્થામાં કયા ધોરણથી કયા ધોરણ સુધી અભ્યાસ ચાલે છે? આ સંસ્થા કુલ કેટલા વિસ્તારમાં પથરાયેલી છે? અહીંયા કુલ કેટલા વિભાગો છે? એ અમને જરા માહિતી આપો. આપનું મહર્ષિ ગુરુકુલના આંગણામાં સ્વાગત છે. અમે છેલ્લા 2 દાયકાથી, આમ તો 2000ની સાલથી છેલ્લા 25 વર્ષથી હળવદમાં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. અમારી ટીમ મહર્ષિ ગુરુકુલના જે સંચાલકો, ટ્રસ્ટીઓ છે, ખૂબ સારી રીતે શિક્ષણમાં નવી વાતોથી હળવદમાં સારામાં સારી સુવિધા મળે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. મહર્ષિ ગુરુકુલ એટલે ઝાલાવાડની એક શૈક્ષણિક નગરી છે. આમ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો શૈક્ષણિક રીતે પછાત જિલ્લો કહેવાતો જ્યારે અમે સુરેન્દ્રનગરમાં હતા. તો મારા ફાધરની એવી વાત હતી કે આ ક્ષેત્રમાં શિક્ષણમાં કંઈક કામ થાય. આપણા પિતાનું નામ શું? મારા ફાધરનું નામ શંકરભાઈ સંઘાણી. એ શું કરતા હતા? એ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, પ્રાઇમરી સ્કૂલમાં, અને રિટાયર થયા. તો મારું વતન અહીંથી 5 કિલોમીટર ઘનશ્યામગઢ. એટલે આપણા પિતાજીની એવી ઈચ્છા હતી આપણે આ વતનમાં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરીએ, જે ખૂબ ઓછી સુવિધાઓ હતી. હળવદમાં જ્યારે અમે 2000ની સાલમાં સંસ્થા ચાલુ કરી ત્યારે બહુ શૈક્ષણિક ખાનગી સંસ્થાઓ તો હતી નહીં, પણ બહુ પછાત તાલુકામાં આવતું હતું હળવદ. આજે હળવદમાં કે કેજીથી પીજી સુધીના મોટાભાગના અભ્યાસક્રમો ચાલે છે અને સારામાં સારી ઘણી બધી એવું માનીએ કે 12-15 શૈક્ષણિક સંસ્થાઓ હળવદમાં કામ કરી રહ્યા છે. હળવદની વસ્તી કેટલી? હળવદની વસ્તી 40,000 જેવી આશરે હોય. મહર્ષિ ગુરુકુલમાં વાત કરીએ તો કેજીથી પીજી સુધીનું શિક્ષણ ચાલે છે. નર્સરીથી માંડી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીકોમ, BCA, PGDCA, BEd એવી વિવિધ માસ્ટર ડિગ્રી સુધીની કોલેજો પણ ચાલે. CBSE બોર્ડ પણ ચાલે છે. એટલે અમે એવો પ્રયત્ન કરીએ કે અમે કોમર્શિયલ ન થઈ અને શિક્ષણમાં આપણે નવી વ્યવસ્થાઓ અહીં આપી, જેથી કરીને હળવદ વાસીઓને બહાર ન જવું પડે, આર્થિક બોજો ન પડે અને આપણે આપણા આંગણામાં. હળવદ એટલે આમ જોઈએ તો બ્રાહ્મણોની નગરી અને આ કામ છે એ બ્રાહ્મણોનું કામ છે. તો હળવદ આ છોટા કાશીમાં એવી વ્યવસ્થાઓ ઊભી થતી જાય કે હળવદના લોકો અહીં જ ભણી શકે. તો એવો અમે પ્રયત્નો દિલથી કરીએ છીએ કે વિવિધ રીતે જેમ આગળ દિવસો જાય એમ આપણે અપડેટ થતા જાય. અત્યારની ટેકનોલોજી, નવી શિક્ષણ નીતિ જે નવી સરકારે, મોદી સાહેબની જે કલ્પના છે એ પ્રમાણે પ્રસ્થાપિત થાય એના માટે પણ અમે પ્રયત્નો કરીએ છીએ. બોર્ડની પરીક્ષાઓમાં 10મા 12માની પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ પણ લઈ આવી છે. અમારી મુખ્ય વાત છે હોસ્ટેલ. તો ગર્લ્સ અને બોયઝ બંને હોસ્ટેલ ચલાવીએ છીએ. અચ્છા. આ ગુરુકુલ એટલે સાહેબ આમ જોઈએ ને તો એક ગામડું છે. અમે કહીએ છીએ મહર્ષિ ગુરુકુલ મારું ગામડું. ગામની જે વસ્તી હોય, ઘણા બધા ગામ છે કે 800,000ની વસ્તી હોય, તો અત્યારે ગુરુકુલમાં 1200 જીવ જીવી રહ્યા છે. સતત 24 કલાક અહીંયા જ રહીએ છે. 1000 વિદ્યાર્થીઓ છે, બાકીનો સ્ટાફ ને બધું કેમ્પસમાં રહીએ છે. એટલે ગામ જ છે. ગામની જે વ્યવસ્થા હોય
કે ઇલેક્ટ્રિક, ધોબી, ડેરી, સુથાર, કુંભાર, લુહાર, આ બધા જે આપણા સેવકો હોય બધા વ્યવસ્થા અહીંયા જ કેમ્પસમાં જ છે. કેમ્પસ સ્કૂલ કેટલા? કેમ્પસ સ્કૂલ અત્યારે 22 વીઘામાં પથરાયેલું છે. ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, હોસ્ટેલ વ્યવસ્થા એ ખૂબ સારી રીતે દિલથી કામ ચાલે છે. કેટલા વિદ્યાર્થીઓ છે કુલ? કુલ 4200 વિદ્યાર્થીઓ અને એમાં છાત્રાલયમાં કેટલા રહે છે? 1000 વિદ્યાર્થીઓ છાત્રાલય. અને એમાં દીકરીઓ કેટલી, દીકરાઓ કેટલા? 250 દીકરીઓ, 750 દીકરાઓ. અચ્છા, તો દીકરીઓ અને દીકરાઓ જે અહીંયા છાત્રાલયમાં રહે છે રજનીભાઈ, એ ક્યાં ક્યાંથી આવે છે? હોસ્ટેલની વાત કરીએ તો વિવિધ 6-7 જિલ્લામાંથી બાળકો અહીંયા અભ્યાસ કરે છે. કચ્છની વાત કરીએ તો છે પાકિસ્તાનની બોર્ડર સુધીના છોકરાઓ છે. જામનગર, દ્વારકા જિલ્લાના પણ વિદ્યાર્થીઓ છે. બોટાદ છે, આમ કડી સુધીના વિદ્યાર્થીઓ છે. આમ રાજકોટથી નજીકના જિલ્લા તાલુકાઓના વિદ્યાર્થીઓ છે. એટલે હોસ્ટેલની અમારી સુગંધ ઘણી લાંબે સુધી પથરાયેલી છે. એમની પાસેથી તમે કેટલો ચાર્જ કરો છો? અમે સાહેબ જ્યારે હોસ્ટેલની શરૂઆત કરી ને ત્યારે અમે 12 મહિનાના 12,000 રૂપિયા લઈ અને શરૂઆત કરી હતી. વિદ્યાર્થીને 12,000માં રહેવાનું, ભણવાનું, જમવાનું, કપડાં ધોવાના, ઇસ્ત્રી કરી દેવાની તમામ વ્યવસ્થા એમાં આવી જાય. 12,000 પ્લસ 1 રૂપિયો પણ અમે લેતા નહીં. પછી દિવસે દિવસે મોંઘવારી વધતી જતા અત્યારે અમે 50,000 જેવો એક વર્ષનો કુલ ચાર્જ લેતા હોય છે. દાખલા તરીકે કોઈ એવા પ્રતિભાશાળી હોય અને ગરીબ હોય તો એમાં બહુ ઓપન ન થતા, એ વિદ્યાર્થીને ખબર ન પડે અને એની આપણે થોડીક જાંચ કરી અને એવું આપણે ઘણું બધું અંદરથી કામ કરતા હોય જે પડદા પાછળ હોય. તમે કહ્યું કે કેજીથી પીજી સુધી, તો પ્રવાહો બધા કયા કયા છે? ધોરણ 12 સુધી અને પછી કોલેજ પણ છે અહીંયા. તો એ કોલેજમાં કયા પ્રવાહની કોલેજો છે? એક તો કોમ્પ્યુટર એજ્યુકેશન BCA ચાલે છે, BCom ચાલે છે, BSc ચાલે છે, PGDCA ચાલે છે, BEd છે, MSc IT છે, MSc માઇક્રોબાયોલોજી, MSc કેમેસ્ટ્રી, MSc મેથ્સ, MCOM, આ બધું ચાલે. અને તમારી કઈ યુનિવર્સિટી લાગુ પડે? અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગુ પડે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાગરૂપે આ બધા એના સંલગ્ન બધી કોલેજો ચાલે છે. અને પરિણામ કેવું આવે છે વિદ્યાર્થીઓનું? પરિણામ અમારા સાયન્સના જે વિદ્યાર્થીઓ કરે, કોમર્સના છે 11-12ના, ખૂબ સારું કામ કરે અને સ્ટ્રેન્થ પણ સારી હોય. અમારે દર વર્ષે આશરે 200 જેવા વિદ્યાર્થીઓ કોમર્સમાં, 200 આર્ટ્સ સાયન્સમાં અને 300 જેવા 10માં બોર્ડમાંથી પાસ આઉટ થતા હોય. 700-800 વિદ્યાર્થીઓ દર વર્ષે બોર્ડની એક્ઝામ દઈ અને પાસ આઉટ થતા હોય. જી અને નીટનું પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે. અમારી સંસ્થાના શિક્ષકો પણ કાયમી હોય એવું છે કે આપણી સંસ્થામાં સાહેબ કોઈ 20 વર્ષના, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 10 વર્ષના ત્યારથી કામ કરતા એવા સિનિયર શિક્ષકો છે. સંસ્થાની સ્થાપના થઈ હોય, જે ઓપનિંગમાં જે પહેલું દીપ પ્રગટીયામાં હાજરોની આજે પણ હાજર છે. તો ખાનગી ક્ષેત્રમાં ઘણું બધું હોય કે આટલું લાંબો સમય કોઈને રહેવું અને કોઈને રાખવું આ એક અઘરી વાત હોય છે. એટલે દિલથી પરિવારની જેમ જ સ્ટાફ સાથે રહીએ છીએ. રજનીભાઈ, આ સંસ્થાનું નામ છે મહર્ષિ ગુરુકુલ. તો ગુરુકુલ પરંપરા તો આપણી સદીઓ જૂની છે ભારતની. તો આજે આપણી આ સંસ્થા છે જ્યાં હું અત્યારે બેઠો છું અને તમારી ચેમ્બરમાં જ હું તમારી મુલાકાત કરી રહ્યો છું. તો આ જે સંસ્થા છે એમાં ગુરુકુલને અનુરૂપ શું શું છે? સૌથી પહેલાં જોઈએ ને આમ તો કે અમે પહેલાં હોસ્ટેલ ચાલુ કરી હતી. આપણી મૂળ સંસ્થા ગામમાં જૂના હળવદમાં ચાલી રહી છે, નવનિર્માણ વિદ્યાલય કરી. ત્યાંથી શરૂઆત થઈ? ત્યાંથી શરૂઆત 2000માં. આ કેમ્પસની શરૂઆત કરી 2004-5માં. તો અહીંથી પેલા બાળકો ત્યાં અભ્યાસ માટે જતા હતા. અહીંયા ખાલી હોસ્ટેલ જ હતી, અહીંથી ત્યાં અપડાઉન કરતા હતા. એટલે આપણી કલ્પના એવી હતી કે આમ હોસ્ટેલમાં રહી અને બાળકનું કેવું જીવન હોવું જોઈએ, એના માટે આપણે બોટમ તૈયાર થાય, આપણે જે સાંસ્કૃતિક મૂલ્યો જળવાય ને એને જે મૂળ વાત હોય શિક્ષણની સાથે સાથે પરિવારમાં કેમ રહેવું અને આપણા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કેમ કરવી, આપણો ભૂલાતો વારસો કેમ ના ભૂલાય, એના માટે નીચેથી કામ થાય એવી અમારા બધા ટીમની અને અમારા વડીલોની એવી કલ્પના હતી કે આપણે નીચે બાળકોમાં કામ કરીએ. રજનીભાઈ, 2 દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં બજેટ 2025-26નું બજેટ જાહેર થયું. લગભગ 55,000 કરોડથી પણ વધારે રૂપિયા શિક્ષણ પાછળ ગુજરાત સરકાર ખર્ચવાની છે. ગુજરાતમાં 18,000થી વધારે ગામો છે, 34,000થી વધારે પ્રાથમિક શાળાઓ છે અને 2 લાખ જેટલા શિક્ષકો છે. પણ રજનીભાઈ, એક એવી વ્યાપક ફરિયાદ છે અથવા છાપ છે કે પ્રાથમિક શિક્ષણ છે ગુજરાતનું, એ જે પ્રમાણમાં જે ધોરણસરનું હોવું જોઈએ
એ નથી. ઘણા ગામોમાં 5મા 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને વાંચતા ના આવડતું હોય. શિક્ષકો માટે પણ રજનીભાઈ એવી વ્યાપક ફરિયાદો છે કે એની પાસે સરકાર વધારે પડતા કામ કરાવડાવે છે. એને મૂળ કામ તો વર્ગમાં જઈને ભણાવવાનું હોય, પણ ચૂંટણીથી શરૂ કરીને એટલા બધા કામો એને સોંપવામાં આવે. પછી એક ફરિયાદ એવી પણ છે કે ડિજિટલ જરૂરિયાતો પ્રમાણે પણ એને કરવામાં આવે છે. મારે તમને એ પૂછવું છે કે તમે પોતે એક સંસ્થાના મોભી છો, પ્રાથમિક શિક્ષણ વિશેનો તમારો ખ્યાલ કેવો છે એ મને તટસ્થ રીતે જણાવો. અને માત્ર તમારી સંસ્થાના ધ્યાનમાં રાખીને હું આ પ્રશ્ન નથી પૂછતો, હું આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને આ સવાલ હું તમને કરી રહ્યો છું. આમ જોઈ તો ચિંતાનો વિષય, પણ ગુજરાતના જે પ્રાથમિક વાતાવરણ કહીએ કે પ્રાથમિક શાળાઓનું વાતાવરણ, સરકારી શાળાઓ, આ બધું જોઈએ તો સાહેબ ધીરે ધીરે ઘણું બધું અપડેટ થતું જાય છે. આપણી જૂની વાતો કરીએ કે આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં જે વાતાવરણ હતું એમાં ગુજરાત સરકારે ઘણી બધી અપડેશન તરફ છે. ગુજરાતમાં જે શાળાઓનું ભૌતિક સુવિધા હતી, એના બિલ્ડિંગો હતા, એને જે કંઈ ટેકનોલોજી પૂરી પાડવાની હતી, એ ધીરે ધીરે ક્રમશર ઘણું બધું અપડેટ થતું જાય. શિક્ષકોની પણ ખૂબ મોટી ભરતી થઈ, એમાં હવે શિક્ષકો ક્વોલિફાઈડ આવ્યા, યુવાનો આવ્યા, અને એમાં વાતાવરણ બદલતું જાય છે. હું તો ગ્રામ્ય વિસ્તારમાં રહું છું, બરાબર, તો હું નરી આંખે દેખાય છે કે પહેલાં જે વાતાવરણ હતું એમાં ઘણું બધું સુધારો થયો છે. અને ભલે હજુ એવું ન માની કે દિલ અંદરથી સ્વીકારી લે 100% આમ થઈ ગયું છે, પણ સાહેબ સુધારા તરફ ખૂબ સારું છે. હવે એક સવાલ એ પૂછું કે આજે હું 21મી ફેબ્રુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. અને આનંદની વાત એ છે કે મહર્ષિ ગુરુકુલમાં આજથી જ તમે એક મહર્ષિ ભાષા સાહિત્ય પરિષદનો શુભારંભ પણ કરી રહ્યા છો. એના માટે હું તમને અભિનંદન પણ આપું છું અને શુભકામનાઓ પણ આપું છું. જોડે જોડે એક સવાલ પણ પૂછી લઉં કે અંગ્રેજી મેડમને કારણે આપણી ગુજરાતી બહેનની પરિસ્થિતિ શું છે? આમ જોઈએ તો આ સંસ્થાને અમે એક માતૃ સ્વરૂપ તરીકે આ જમીનને, આ ધરતીને સ્વીકારી છે કે અમે આ પૈસા કમાવાનું સાધન ન બનવા દેતા. મહર્ષિ ગુરુકુલની ધરતીને અમે માતૃ સ્વરૂપ તરીકે સ્વીકારી. અને આજની વાત છે કે માતૃભાષા દિવસ છે, તો આજ અમે બધા ખુશ છીએ કે તમારી હાજરીમાં આની અમે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, ગુરુકુલ ભાષા સાહિત્ય. એટલે બહુ આનંદની વાત છે. અમારી મતલબ કેમ્પસના જે પણ ભાષાના શિક્ષકો હોય એને પણ આ ખૂબ જવાબદારી દઈશું, અને બાળપણથી જ ભાષામાં વિદ્યાર્થીઓ ભૂલો ન કરે, માતૃભાષાને સમજી અને માતૃભાષામાં ખૂબ સારી રીતે વાંચે લખે, નીચેથી જ ચાલુ કરીને ઉપર સુધી એની ભાષામાં સુધારો થાય, એના માટે અમે પ્રયત્ન કરશું. પછી આગળ જતાં આની સુગંધ સમાજમાં જાય એવો પણ તમારા માર્ગદર્શન નીચે પણ અમે આમાં ચાલશું. રજનીભાઈ, ખૂબ સારી વાત છે. પણ ઓવરઓલ આખા નજર કરી આખા વાતાવરણ ઉપર તો માતૃભાષા ગુજરાતી માટે આપણે બધાએ શું કરવાની જરૂર છે? કારણ કે અંગ્રેજી માધ્યમની શાળાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. પહેલાં એવું હતું રજનીભાઈ કે આપણા બધાના માતા પિતા હતા એ પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવતા. હવે એવી સ્થિતિ છે કે આંખે પાટા બાંધીને ભણાવે છે કે ગમે તેમ કરો, એ શું ભણે છે એ જોવાનું નથી, અંગ્રેજી માધ્યમ તો જોઈએ જ. અને એને કારણે ખૂબ પૈસા ખર્ચે છે, લાંબા થઈ જાય છે. અને ઘણીવાર તો એવું પણ જોવા મળે છે રજનીભાઈ કે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, નથી અંગ્રેજી સારું આવડતું અને ગુજરાતીથી સંબંધ તૂટી જાય છે, તો અત્યંત ઢીલો પડી જાય છે. તો મને એ જરા જણાવશો કે આમાં આપણે શું ઉકેલ શું છે? આમ સાહેબ આપણી વાત કરીએ તો આપણા કેમ્પસમાં ગુજરાતી મીડિયમમાં સારામાં સારું અંગ્રેજી ભણાવીએ છીએ, બરાબર. માતૃભાષામાં શિક્ષણ લેવાય અને અંગ્રેજી વિષય તરીકે મજબૂતાઈથી ભણાવવામાં આવે, આ એનો ઉકેલ છે. બહુ સારું. બાકી મીડિયમ ઇંગ્લિશમાં જઈ અને માતૃભાષાથી વંચિત રહીએ એનો બોટમ જ નબળું થાય છે. માનસિક રીતે એટલા ક્લિયર જ નથી હોતા, અને અમારા નાના તાલુકામાં ઘરે એવું વાતાવરણ પણ નથી મળી શકતું કે જેને પૂરેપૂરું ઇંગ્લિશમાં જ ઓલું થાય એમ. અને ધોબીનો ઘાટનો તમે જે વાત કરો એ હકીકત એવું બને જ છે. પણ માતૃભાષામાં શિક્ષણ લેવાય અને મજબૂતાઈથી સારું એવું અંગ્રેજી વિષય તરીકે ભણાવવામાં આવે, આ એનો ઉકેલ છે સાહેબ. તમારી ભવિષ્યની શું યોજનાઓ છે? સાહેબ ભવિષ્યમાં અમારે હજુ શિક્ષણમાં કામ કરવું છે.
કાંઈ પણ હજુ નવી અમે શિક્ષણ નીતિ આવી એમાં અત્યારે કામ કરીએ છીએ કે નવી શિક્ષણ નીતિ કેવી છે? નવી શિક્ષણ નીતિ બહુ સારી છે. આમાં પ્રેક્ટિકલ નોલેજ, પ્રયોગો અને આ બધું ઘણું બધું એમાં ડીપમાં છે. એમાં 5 સ્ટેજમાં જે શિક્ષણ નીતિ વહેંચાયેલી છે. શિક્ષણ નીતિ 2020માં એપ્લાય થઈ. અમે 21થી જ આ કામની શરૂઆત કરી દીધી છે કે ધીરે ધીરે 5 વિભાગમાં અત્યારે અમારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કામ થાય છે. અમે એમાં 50%, 60%, 70% ધીમે ધીમે અમારો ગ્રાફ વધતો જાય છે. પણ અમે એવું માનીએ છીએ કે 5 સ્ટેજનું અમારે ત્યાં પ્રેક્ટિકલ નોલેજ ચાલુ થાય અને અમારે એ ડેમોન્સ્ટ્રેશન સ્વરૂપે અન્ય સંસ્થાઓને ને સરકારશ્રીને પણ અમારે બતાવવું છે કે જો આમાંથી કંઈક શીખો, મતલબ આ પ્રેક્ટિકલનું શીખો, મતલબ શીખવાની વાત નહીં, પણ પ્રેક્ટિકલ જોઈ અને અન્ય સંસ્થાઓમાં એપ્લાય થાય તો ધીરે ધીરે શિક્ષણ નીતિ તરફ આપણે ગુજરાત જલ્દી આગળ વધે. મોદી સાહેબની જે કલ્પના છે કે આ શિક્ષણ નીતિ જે નવી આવી છે એ જલ્દી તમામ રાજ્યોમાં સ્વીકાર થાય અને એ તરફ શિક્ષણ ચાલુ થાય. 2047માં જે વિકસિત ભારતની કલ્પના છે એમાં આ નવી શિક્ષણ નીતિ ખૂબ જરૂરી છે, દાખલ થઈ જાય. અને એમાં નવી પેઢી માટે આ નવા જે અત્યારના વિદ્યાર્થીઓ છે એના માટે આ ખૂબ જરૂરી છે. તેના માટે અમે સરકારને અને આની મૌલિક અમારી અંદરની વાત જે છે, નૈતિક મૂલ્યો, અમે થોડુંક રાષ્ટ્ર માટે કામ કરવા માગતા હોય, શિક્ષણમાં છીએ, તો આમાં ખૂબ કામ કરવું છે શિક્ષણ નીતિમાં, સફળ થાય એના માટે. ખૂબ સરસ. નવી સવારના મિત્રોને મારે કહેવું છે કે ઘણીવાર આપણને એવી છાપ પડતી હોય છે કે શિક્ષણમાં તો ઘણું બધું સડી ગયું છે, મોટાભાગનું બગડી ગયું છે, પણ આવી સંસ્થામાં જ્યારે આવીએ ત્યારે એ આપણી જે છાપ હોય છે એ છાપ બદલાઈ જાય છે કે એવું નથી. ગુજરાતમાં આવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ પણ છે, સરસ્વતીના ધામ પણ છે કે જે જોઈને આપણી આંખ ઠરે અને અહીંયું પણ ટાઢું થાય. અને બીજી વાત કે મોટાભાગે કોઈ શૈક્ષણિક સંસ્થાના ચેરમેનનો ઇન્ટરવ્યૂ કરીએ ને ત્યારે આપણા મનમાં શું હોય કે ભાઈ એમની પાસે તો એવી માહિતી મળશે કે અમે કેટલા મકાનો બનાવી દીધા અને કેટલી ઇમારતો છે ને શિક્ષણની વાત કરવાની થોડી બીક પણ લાગે. પણ તમે જોયું કે મહર્ષિ ગુરુકુલના ચેરમેન રજનીભાઈ સાથે મેં વાત કરી તો જાણે કે કોઈ શિક્ષણકાર સાથે હું વાત કરતો હોઉં એવી મને પણ છાપ પડી અને તમને પણ આ બધા જવાબો સાંભળતા એવી ચોક્કસ છાપ પડી હશે. ખરેખર આ પ્રકારની સંસ્થાઓ એ આપણા માટે બહુ જ જરૂરી છે. જે પ્રદેશનું અને જે પ્રજાનું શિક્ષણ સુધરે છે એ જ પ્રદેશનું બધું સુધરે છે. સમાજને જો બેઠો કરવો હોય, સમાજનું જો સાચા અર્થમાં ઉત્થાન કરવું હોય તો ધોરીમાર્ગ એક જ છે જેનું નામ છે શિક્ષણ અને કેળવણી. અને આવી સંસ્થાઓ ગુજરાતને કેળવણીમાં ઉપર લઈ જઈ રહી છે. એનો ખરેખર આપણા બધાને ખૂબ આનંદ છે. રજનીભાઈ, ખરેખર આજે તમારી સાથે વાતો કરીને અમને ઘણો આનંદ થયો. સાહેબ આભાર. તમારા જેવા વિદ્વાનો અને ખૂબ કામ કરો હો, સામાજિક કામ, ભાષાનું કામ, માતૃભાષાનું, તો એ બદલ અમારી સંસ્થા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમારો આવો નવો ઉત્સાહ વધારતા રહ્યો અને અમારા શિક્ષકોને કેમ તાલીમ મળે, શિક્ષકો કેમ અપગ્રેડ થાય, શિક્ષકોમાં કેમ નવું નવું હુનર આવે, એના માટે તમે અમારા કેમ્પસમાં આવતા રહેજો. અને તમને કાયમી ધોરણે અમારું તમને આમંત્રણ છે કે અમે જ્યારે પણ કહીએ ત્યારે અમારી ટીમને અપડેટ કરવા માટે પધારજો. ખૂબ ખૂબ આભાર. આભાર.